ભુજનો રાજગોર સમાજવાડી ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. વંદે માતરમ ગાન અને દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલી આ બેઠકમાં અગ્રણીઓ જોડાયા હતા. આ તકે 2027ની વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્યાંક સાથે પક્ષના સંગઠનોને બોર્ડ, બૂથ, ગ્રામ સમિતિ તેમજ તાલુકા મથકો સુધી મજબૂત બનાવવા આદેશ અપાયો હતો. સાથોસાથ પક્ષમાં શિસ્ત ભંગ કરનાર, સોશિયલ મીડિયા કે અન્યત્ર પક્ષ વિરોધી ટિપ્પણી કરનાર અને હોદ્દા પર રહી કામ ન કરનાર સામે કડક હકાલપટ્ટી કરવાની સ્પષ્ટ ચેતવણી વી.કે. હુંબલે આપી હતી. કારોબારી દરમિયાન મંચસ્થ વક્તાઓએ પ્રાસંગિક ઉદબોધનમાં ભાજપા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન વહીવટી તંત્ર અને સત્તાપક્ષ ભાજપને સાચવવા માટે ખોટી રીતે ધાર્મિક સ્થાનકો તોડી રહ્યા છે. તેની સામે તેમજ કાયદાની મર્યાદા બહાર કામ કરતી પોલીસ સામે પણ કોંગ્રેસ કાનૂની અને આંદોલનાત્મક લડાઈ લડશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યો, જિલ્લા તાલુકા અને પ્રતિનિધિઓનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ અને સિનિયર આગેવાનો દ્વારા સાલ ઓઢાડીને બહુમાન કરાયું હતું. આ બેઠકમાં કચ્છના પ્રજાકીય પ્રશ્નો અને લોકહિતને સ્પર્શતા વિવિધ 11 સર્વાનુમતે ઠરાવો પસાર કરાયા હતા. જેમાં ગૌમાતા અને રાષ્ટ્રમાતા જાહેર કરવા, ધાર્મિક દબાણો દૂર કરવાની નીતિ સામે લડવા, મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં પીવાનું પાણી, ગટર, રોડ, લાઇટ અને સફાઈની સુવિધા સુધારવા, ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇનો માટે બજાર કિંમતથી 4 ગણું વળતર આપવા અને 4 જુલાઈના ખેડૂત વિરોધી પરિપત્રનો વિરોધ કરવાનો ઠરાવ કરાયો હતો. આ ઉપરાંત વરસાદ ખેંચાતા ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં નર્મદાના પાણીનો જથ્થો વધારવા, ખેડૂતોને 8ના બદલે 10 કલાક વીજળી આપવા, નીટ પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવી શિક્ષાત્મક કાર્યવાહી કરવા, સરકારી હોસ્પિટલોમાં 50% ખાલી પડેલી તબીબી જગ્યાઓ ભરવા, શાળાઓમાં પીટીસી અને બીએડ થયેલા સ્થાનિક બેરોજગારોને ભરતી કરી શિક્ષકોની અછત દૂર કરવા, ગેરકાયદેસર ખનન અટકાવી ખનીજ માફિયાઓ પાસેથી દંડ વસૂલવા અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અટકાવવા કડક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી આગેવાનો, અમારા ઉમેદવારશ્રીઓ અને હોદ્દેદારો તમામ આવ્યા હતા. મોટી સંખ્યામાં આપણે સૌ જોઈ રહ્યા છો કે હોલ પણ નાનો પડ્યો છે આજે. અને ખાસ કરીને જે અમારા મુદ્દા હતા, આજે અમે 13 જેટલા ઠરાવો રજૂ કર્યા છે, જેમાં શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય, વીજ લાઇનોના હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, ખનીજનો મુદ્દો હોય, આમાં વિવિધ મુદ્દાઓ લઈને આજે અમે ઠરાવ આ સભામાં પસાર કરીને સરકાર સમક્ષ આવનારા દિવસોમાં આના માટેની રજૂઆતો કરશું, લડાઈ લડીશું. અને ખાસ કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીઓ 2027માં જ્યારે આવી રહી છે, ત્યારે બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત બને અને તાલુકા સમિતિઓ છે, જિલ્લા સમિતિઓ છે, એમને જે હોદ્દેદારો છે એને પણ અમે વિવિધ જવાબદારીઓ પણ સોંપવાના છીએ. અને ખાસ કરીને જે લોકો ક્યાંક કામમાં નિષ્ક્રિય હશે એવા લોકોને પણ અમે જાણ કરી છે કે પક્ષ માટે જ્યારે જવાબદારી કે હોદ્દો લીધો હોય ત્યારે બધાએ કામ કરવાની જવાબદારીને ફરજ છે. અને આવા લોકો હશે તો આવા જે સંગઠનમાં ક્યાંય પણ કોઈ ફરિયાદ કરતા, માની લો કે ક્યાંય ને ક્યાંય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હશે તો એવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાનું પણ અમે આજની સભામાં નક્કી કર્યું છે. અને વિવિધ અમારા જે ઉમેદવારો હતા એનું આજે અમે સન્માન કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને અત્યારે જ્યારે વરસાદ સારી વાત છે કે શરૂઆત થઈ છે, પણ હજી માત્ર 2 તાલુકાઓમાં જ, રાપર અને ભચાઉમાં કંઈક સંતોષકારક વરસાદ છે, બીજા તાલુકાઓમાં નથી. તો એના માટે પણ અમારે સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે પીવાના પાણીની તકલીફો છે, ઘાસચારાની તકલીફો છે, એના માટેની વ્યવસ્થા ગોઠવે અને ખાસ કરીને આ તાયફાઓ છે એ બંધ કરી અને લોકો ઉપયોગી કામ થાય. શિક્ષણમાં પણ આપણે જોઈએ છીએ કે આપણા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, 50%થી વધારે જગ્યાઓ ખાલી છે. આરોગ્યની પણ પરિસ્થિતિ એવી જ છે. તો આ સરકારમાં જે લોકોના કામ થવા જોઈએ થતા નથી, ભ્રષ્ટાચાર ખૂબ માજા મૂકી છે. ખાસ કરીને ખનીજનો મુદ્દો હતો કે ખનીજના તમે રેડ પાડો, દંડ કરો છો, પણ એની વસૂલાત કેટલી કરી, આ મુદ્દા ઉપર પણ અમે ખનીજ વિભાગ પાસેથી આમ તો આરટીઆઈ હેઠળ અમે માહિતી માગી જ છે, પણ આવનારા દિવસોમાં કદાચ લડાઈ પર લડવી પડે કે જાહેરાતો થાય છે દંડની, પણ એની વસૂલાત ક્યાંક ને ક્યાંક થતી નથી. તો બેફામ અત્યારે તમામ રીતે ભ્રષ્ટાચાર હોય, ખનીજનો મામલો હોય કે કોઈ પણ ખાતામાં કે વિભાગમાં જાઓ, આમ આદમીનું કોઈ કામ થતું નથી. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનું કામ થાય છે. બીજી વીજ લાઇનોના જે પ્રશ્નો હતા એની પણ આજે ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં તમામ એક થઈ અને લડાઈ લડી અને 2027માં ગુજરાતની ગાદી ઉપર ગાંધીનગરમાં
કોંગ્રેસની સરકાર બને એના માટે બધે કામી લાગી જવા માટે આજે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું. અને આપ સૌ જોવો છો કે સમગ્ર જિલ્લામાંથી અમારું સિનિયર આગેવાનો તમામ અહીંયા ઉપસ્થિત છે, હોદ્દેદારો ઉપસ્થિત છે અને આવનારા દિવસોમાં અમે લડાઈ લડવા જઈ રહ્યા છીએ.